સો જનરલી વાઇવાની અંદર તમને ક્વેશ્ચન્સ કયા પૂછે તો કે ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ વેટ ઓફ વન સિમેન્ટ બેગ તમે કોઈ મને આન્સર આપી શકો એક સિમેન્ટ 50 બેગનું kg. વજન કેટલું તો બરોબર છે આન્સર દેટ ઇઝ 50 kg ઓકે 50 kg. weight of one cement bag is equal to 50 kg ઓકે ઘણા લોકો 20 kg 25 kg પણ બોલતા હોય છે પણ યાદ રાખવાનું 50 kg સેકન્ડ ક્વેશ્ચન what is the volume of one cement bag 0.035. right 0.035. right so volume of one cement bag is equal to 0.035 m cube okay next third question density of rcc ડેન્સિટી ઓફ આરસીસી કેટલું 25 કદાચ. પરફેક્ટ 25 કિલોન્યુટન પર એમ ક્યુબ ડેન્સિટીને ગુજરાતીમાં કહું તો ઘનતા કહેવાય પણ આપણે એને ડેન્સિટી જ ઇઝી પડશે તો ડેન્સિટી ઓફ આરસીસી દેટ ઇઝ 25 કિલોન્યુટન પર એમ ક્યુબ સેમ વે ડેન્સિટી ઓફ સ્ટીલ ડેન્સિટી ઓફ સ્ટીલ બોલો કોઈ આઈડિયા ના સર. નહીં ઓકે 7850 લખો 7850 કેજી પર એમ Oh, ક્યુબ યાદ આવ્યું સર. વાંધો નહીં 7850 કેજી પર એમ ક્યુબ ડેન્સિટી ઓફ સ્ટીલ 7850 કેજી પર એમ ક્યુબ એટલે જેટલું વોલ્યુમ હોય એને હું મલ્ટીપ્લાય કરું આ ડેન્સિટી જોડે એટલે મને સીધું સ્ટીલનું વેટ મળી જશે ડન ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તમને એક જનરલ પૂછે કે ભાઈ 1 m ક્યુબ ની અંદર કેટલી બ્રિક્સ યુઝ થાય 1 m ક્યુબ બ્રિક મેશનરીની અંદર કેટલી બ્રિક યુઝ થાય તો ક્વેશ્ચન લખો કે હાઉ મચ બ્રિક્સ આર યુઝડ ઇન 1 m ક્યુબ હાઉ મચ બ્રિક્સ આર યુઝડ ઇન 1 m ક્યુબ બોલો કેટલી 1000. 500 Wow. લખો 500 હા પણ 500 નંબર્સ જનરલી 500 પણ યુઝ ના થાય એનાથી ઓછી થાય પણ જે સ્ટાન્ડર્ડ કેલ્ક્યુલેશન છે એકોર્ડિંગ ટુ ધેટ કેલ્ક્યુલેશન્સ આપણે 500 એનો નંબર્સ આવતા હોય છે એટલે એ કેવી રીતના આવે છે એ હું બધું બતાડીશ તમને રેટ એનાલિસિસ વખતે રાઈટ ઓકે ડેન્સિટી ઓફ આરસીસી થયું ડેન્સિટી ઓફ સ્ટીલ થયું આફ્ટર ધેટ તમને કોઈક નાનો પ્લાન આપે રાઈટ કે એકાદ રૂમ કે બે રૂમનો પ્લાન આપે અને એમાં કોઈ ક્વોન્ટિટી કાઢવાનું પણ કહેશે તો એ આપણે શીખી લઈશું એ પહેલાં જ એટલે એનો વાંધો નહીં આવે તો એના માટે તમારે શું એસ્ટિમેટ શીખવો જ પડશે એવું એના પછી તમને થિયરી ક્વેશ્ચન્સ પૂછી શકે અને થિયરી ક્વેશ્ચન્સ તમારા ફેક્ટર્સ અફેક્ટિંગ રેટ એનાલિસિસ છે ટાઈપ્સ ઓફ એસ્ટિમેટ્સ છે રાઈટ ફેક્ટર્સ અફેક્ટિંગ રેટ એનાલિસિસ તો 10 થી 12 પોઈન્ટ્સ છે એના ટાઈપ્સ ઓફ એસ્ટિમેટ છે તો બે ટાઈપના એસ્ટિમેટ આવે એક ડિટેલ એસ્ટિમેટ છે અને એક એપ્રોક્સિમેટ એસ્ટિમેટ રાઈટ એપ્રોક્સિમેટ એસ્ટિમેટમાં પાછા અલગ અલગ ટાઈપ છે એવી રીતના ડિટેલ એસ્ટિમેટમાં અલગ અલગ ટાઈપ છે તો તમને આ રીતના કોઈ થિયરી ક્વેશ્ચન પણ પૂછી શકે સાથે સાથે તમને આવા કેલ્ક્યુલેટિવ જે ફોર્મ્યુલા બેઝ છે એના પણ પૂછી શકે ક્લિયર છે સર. Yes, sir. ઓકે હવે હું આજનો જે ટોપિક છે એના પર જઈશ તો સમજો આપણે એસ્ટિમેટ જે છે એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ એનો ડિફરન્સ એ ઓલરેડી આપણે લઈ લીધેલો ફર્સ્ટ લેક્ચરમાં રાઈટ હવે મેઇન વસ્તુ મારે જે ચાલુ કરવી છે મેઇન વસ્તુ જે છે કે આપણે જે એસ્ટિમેટ છે એમાં જે પહેલાં જોયું છે એ તો સર આપણે બ્રિકની ક્વોન્ટિટી કેટલી અરે બ્રિક મેસનની ક્વોન્ટિટી કેટલી છે એક્સકેવેશનની ક્વોન્ટિટી કેટલી છે રાઈટ એ પણ એસ્ટિમેટ જ છે ઓકે અને સપોઝ હવે હું વાત કરું કોઈ આરસીસી મેમ્બર એટલે કોલમ બીમ સ્લેબ લિન્ટલ આ બધા જ આરસીસી મેમ્બર છે બરાબર છજ્જુ જે કહીએ છીએ તે આ બધા આરસીસી મેમ્બર છે અને આ આરસીસી મેમ્બરમાં સ્ટીલ પણ હોય છે ક્વોન્ટિટી ઓફ આરસીસી કહું એટલે સિમ્પલ લેન્થ વિડ્થ ને હાઇટ મલ્ટીપ્લાય કરું એટલે આરસીસી ની ક્વોન્ટિટી તો આવી ગઈ
પણ આની અંદર સ્ટીલ કેટલું છે? કોઈ મને કહેશે, કાલે ઉઠીને જોબ પર જઈએ અને કોઈ કહેશે કે આપણે સ્લેબ ભરવાનો છે તો કેટલું સ્ટીલ મંગાવવું છે? તમારે ઓનરને કહેવું પડશે કે આટલા કિલો સ્ટીલ આટલા ડાયામીટરનું લઈ આવો, બરાબર? તો એ પહેલાં તમને એની ક્વોન્ટિટી કાઢતા આવડવું જોઈએ, રાઈટ? તો આજે જે શીખવાનું છે એની બેઝિક ફોર્મ્યુલા છે કે હાઉ વી કેન કેલ્ક્યુલેટ ધ સ્ટીલ લેન્થ ઓફ સ્ટીલ બાર, રાઈટ? એની કેલ્ક્યુલેટ કરવાની જે ફોર્મ્યુલાસ છે તે શીખીશું એન્ડ આફ્ટર ધેટ એકાદ એક્ઝામ્પલ લઈશું અને એના બેઝ ઉપર એની ક્વોન્ટિટી કાઢતા શીખીશું. તો મેઇન 4 ફોર્મ્યુલાસ છે, એટલું યાદ રાખજો. 4 જ ફોર્મ્યુલા. અત્યારે મેં અહીંયા જે સ્ક્રીન પર લખેલી છે એ 3 ફોર્મ્યુલા છે, રાઈટ? અને બીજી એક ચોથી ફોર્મ્યુલા હમણાં પછી લખીશું. ફર્સ્ટ ફોર્મ્યુલા છે સ્ટ્રેટ બાર. સ્ટ્રેટ બાર એટલે સીધો સળિયો હોય. તો પાછું એક માઇન્ડમાં ડાઉટ આવશે કે સર આ સીધો છે તો અહીંયાથી આમ બેન્ડ કેમ થયો છે? ધીસ ઇઝ નોન એઝ હુક. એ કોઈ પણ સ્ટીલ બાર હોય એ આવા હુક તો હોય જ. આ હુક શું કરશે તો કે આરસીસી જોડે ગ્રીપિંગ બનાવશે. એને ગ્રીપ એટલે ફિટ થઈ જશે આરસીસી જોડે, અને એટલા માટે આ હુક પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, રાઈટ? તો સ્ટ્રેટ બાર હોય કે કોઈ પણ બાર હોય, જો બધા જ સળિયાના છેડા ઉપર તમને હુક દેખાય છે, રાઈટ? તો આ જે હુક્સ પ્રોવાઈડ કરેલા છે એની પણ લેન્થ મારે કાઉન્ટ કરવી પડે. તો ટોટલ લેન્થ આવા સ્ટ્રેટ બાર માટે કેવી રીતના કાઉન્ટ કરવાની? તો કે લેન્થ L પ્લસ વન સાઈડ હુક છે તેનો 9 ટાઈમ્સ ડાયામીટર. સળિયાનો જે પણ ડાયામીટર છે મલ્ટીપ્લાય બાય 9 કરું તો એટલા આ હુકની લેન્થ થઈ ગઈ. સેમ વે આ બીજા હુકની લેન્થ પ્લસ આ ટોટલ લેન્થ, આ છેડાથી લઈ અને આ છેડા સુધીની ટોટલ લેન્થ, એટલું હું એડ કરું તો મને ટોટલ લેન્થ ઓફ સ્ટ્રેટ બાર મળશે. અહીંયા બોલો કોઈને ડાઉટ હોય તો મને અત્યારે કહો. સ્ટ્રેટ બારમાં કોઈ ડાઉટ છે? ના સર. ઓકે, ના સર. ઓકે. એની ફોર્મ્યુલા છે, ફરીથી એકવાર એની ફોર્મ્યુલા તો કે લેન્થ પ્લસ 9 ટાઈમ્સ ડાયામીટર પ્લસ 9 ટાઈમ્સ ડાયામીટર. સેમ વે હું જો સેકન્ડ ફોર્મ્યુલા પર જાઉં તો એમાં છે બેન્ટ અપ બાર, પણ ખાલી એક જ સાઈડ બેન્ટ થયેલો છે. તો એક જ સાઈડ બેન્ટ થયેલો છે તો L તો ખરું જ ખરું, પ્લસ બેઉ બાજુ હુક છે એટલે બેઉ બાજુ 9 ટાઈમ્સ ડાયામીટર તો ખરું જ ખરું. હવે શું તો કે આ જે હુક છે, સોરી, આ જે બેન્ડ થયો છે એ બેન્ડિંગ કેટલાએ હોય તો કે 45 ડિગ્રીએ હોય. તો 45 ડિગ્રીએ છે એટલે 0.45 આવ્યું. અને આ સળિયાના સેન્ટરથી અહીંયા જે નીચે બેન્ડ થયા પછી જે સળિયો જાય છે, આ સળિયો એક જ સળિયો છે, સમજજો, રાઈટ? પણ અહીંયાથી આના સેન્ટરથી લઈને આના સેન્ટર સુધીની જે ડેપ્થ છે ધેટ ઇઝ મલ્ટિપ્લિકેશન વિથ 0.45. તો આટલી એની લેન્થ થઈ જાય, આટલી એની લેન્થ થઈ જાય. કેટલી? 0.45 ઇન્ટુ ડી કરું એ જે આન્સર આવે આટલી લેન્થ થઈ ગઈ આ ઇન્ક્લાઇન મેમ્બરની. એટલે ટોટલ L પ્લસ 9 ટાઈમ્સ ડાયા આમ બાજુ હુકનો પ્લસ 9 ટાઈમ્સ ડાયા આ હુકનો અને એક બેન્ડ છે એટલે 0.45 ડી. બોલો ક્લિયર છે સેકન્ડ પોઈન્ટ, સેકન્ડ ફોર્મ્યુલા? યસ સર. ઓકે. ડી, સર આ ડી ની વેલ્યુ કેવી રીતના કાઢવાની એ હું એક્ઝામ્પલમાં વેલ્યુ આવશે એટલે તમને બતાડીશ. ડન. થર્ડ છે બોથ સાઈડ બેન્ટ અપ બાર. બોથ સાઈડ બેન્ટ અપ એટલે આમ બાજુ પણ બેન્ટ છે અને આમ બાજુ પણ બેન્ટ છે. તો અહીંયાથી આટલું જે લેન્થ છે એ લેન્થ તો ખરું જ ખરું, એટલે L પ્લસ આ હુક પ્લસ આ હુક એટલે 9 ટાઈમ્સ ડાયા પ્લસ 9 ટાઈમ્સ ડાયા થઈ ગયું. હવે શું તો કે આમ બાજુ બેન્ટ છે, આમ બાજુ બેન્ટ છે અને આમ બાજુ બેન્ટ છે એટલે 0.45 ડી એક સાઈડે બેન્ટ હતું, હવે બે સાઈડે છે તો 2 થી મલ્ટીપ્લાય થઈ જશે. ડન, કેમ કે બે વાર બેન્ટ છે. બોલો ક્લિયર છે થર્ડ પોઈન્ટ પણ? યસ સર. ઓકે. યસ સર. તો ફોર્થ પોઈન્ટ હવે હું અહીંયા લખીશ, એ પણ તમે સાથે સાથે લખતા જશો. ઓકે. તો ત્રણ ટાઈપના સળિયા તો થઈ ગયા. હવે મેઇન ફોર્થ પોઈન્ટ કયો રહેશે તો આપણે જેને સ્ટીરપ્સ કહીએ છીએ અથવા લેટરલ ટાઈસ કહીએ છીએ, અને સાદી ભાષામાં સિમ્પલ લેંગ્વેજમાં કહી દઉં તો રિંગ.
જે બીમ હોય કે કોલમ હોય એને બાંધવા માટે જે રિંગ બનાવીએ છીએ તે સ્ટીરપ્સ અથવા લેટરલ ટાઈસ, સ્ટીરપ્સ ઓર લેટરલ ટાઈસ ઓર દેશી લેંગ્વેજમાં વાત કરીએ તો રિંગ, રાઈટ. આની હું ફિગર બનાવીશ. એ ફિગર સિમ્પલ છે. એક છેડો આમ હશે, બીજો અહીંયાથી આમ બેન્ડ થઈને જતું હશે, અહીંયાથી કંઈક આ રીતના કોઈ એક છેડો એનો અહીંયાથી આમ જતો હશે. આ સાઈડના પોર્શનને હું એ કહું છું અથવા અને આ સાઈડના પોર્શનને હું બી કહું છું. એનો મતલબ એવો નથી કે હું આને એ ના કહી શકું. જો આને એ કહો તો આને બી કહો, ગમે તે એક ડાયમેન્શન છે, બીજું કંઈ નથી, રાઈટ. તો આના માટે લેન્થ છે, ટોટલ લેન્થ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ a પ્લસ બી પ્લસ 24 ટાઈમ્સ ડાયા. સમજો ફરીથી એકવાર. એ અહીંયા પણ છે, આટલું જ ડાયમેન્શન આનું પણ છે. સેમ વે આનું જે ડાયમેન્શન છે એટલું જ ડાયમેન્શન આનું પણ છે. એટલે એ 2 વાર છે, બી એ પણ 2 વાર છે. એટલે હું એવું તો લખી શકું કે એ પ્લસ બી આવું જ અહીંયા પણ છે, એટલે 2 ટાઈમ્સ એ પ્લસ બી. એટલે આખી લેન્થ ચારે બાજુથી આવી ગઈ. હવે આ સળિયા જે બેન્ડ થાય છે, અહીંયા આગળ આ બેન્ડ છે એની લેન્થ, આ બેન્ડ, અને અહીંયા બેન્ડ થઈને આ સળિયો અંદર છેડો છોડીએ છીએ અહીંયાથી, અને અહીંયાથી આ છેડો. તો આ ટોટલ ચારે ચાર બાજુનું થઈ અને કેટલું થશે? 24 ટાઈમ્સ ડાયામીટર, રાઈટ. તો આ એની ફોર્મ્યુલા છે. કોઈને ડાઉટ હોય તો મને હમણાં પૂછો. હવે સર 24 કઈ રીતે આવ્યું? હા સર, સેમ. એની ફોર્મ્યુલા છે 24 ટાઈમ્સ. જેવું આપણે પેલામાં કેવું કર્યું કે બીમ હોય તો બીમમાં, સોરી, બેન્ટ હોય તો બેન્ટમાં આપણે 0.45 કેવું લીધું છે, રાઈટ. એવી આની ફોર્મ્યુલા છે, એટલે એ યાદ રાખવાનું છે. ક્લિયર થયું? હા સર. એટલે આમ હા, સર. બાજુનો બેન્ડ, આમ બાજુનો બેન્ડ, આ બેન્ડ અને અહીંયાથી આમ બાજુ. અધરવાઇઝ આવું નાનું નાનું કેલ્ક્યુલેશન કરવા જઈએ ને તો આ યાદ બી ના રહે, એટલું લાંબુ કેલ્ક્યુલેશન થઈ જાય. એટલે આ બાય પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ અહીંયાથી આ ચારે ચારનું કેલ્ક્યુલેટ ટોટલ કરી દીધું તો એ 24 ટાઈમ્સ જેટલો ડાયામીટર હોય મલ્ટીપ્લાય કરો એટલી લેન્થ એક્સ્ટ્રા થઈ જાય, બીજું કંઈ છે નહીં, રાઈટ. હા સર. ઓકે, 4 ફોર્મ્યુલામાં કોઈને ડાઉટ છે? ડાઉટ હોય તો મને પૂછો. ડન. ના સર. તો હું આગળ જઈશ હવે અને એક એક્ઝામ્પલ લઈશું. અને એક્ઝામ્પલ છે, આને કાઢી નાખીશું. લખાઈ ગયું છે ને બધાનું? Yes, હા sir. સર. ઓકે. ઓકે, એક્ઝામ્પલ છે, અહીંયા કંઈક લખેલો છે કે આરસીસી બીમ ફિગરમાં આપેલું છે. એકોર્ડિંગ ટુ ધેટ તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે, રાઈટ. અને ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરવાની છે. અને ફર્સ્ટ ક્વેશ્ચન છે લોખંડના સળિયાની કુલ રાશિ, એટલે ક્વોન્ટિટી ઓફ સ્ટીલ બાર્સ. લોખંડના સળિયાનું કુલ રાશિ, રાશિ એટલે ક્વોન્ટિટી, કુલ એટલે ટોટલ, સળિયા એટલે સ્ટીલ બાર્સ અને લોખંડ એટલે સ્ટીલ, બરાબર. તો સ્ટીલના જે સ્ટીલ બાર્સ છે એની ટોટલ ક્વોન્ટિટી કરવાની છે. તો આ ફિગર પહેલી આપેલી છે મને, રાઈટ. અને આ જ ફિગરને હું તમારા ગ્રુપમાં પણ હમણાં મોકલી દઈશ. હવે આ ફિગરમાં મારે જોવાનું છે, જે એમાં ખાસ ધ્યાનથી જુઓ. મને અહીંયા આપેલું છે તે શું છે? જો અહીંયા એક એરો કરેલો છે, આ એરો પર એવું લખ્યું છે કે 2 નંબર્સ 25 mm બેન્ટ અપ. એનો મતલબ શું થાય છે? તો કે 2 સળિયા છે, 25 mm ડાયામીટરના છે અને એ બેન્ટ અપ છે, રાઈટ. એના પછી અહીંયા એરો કર્યો છે અને અહીંયા એરો કરીને લખ્યું છે 2 નંબર્સ 12 mm એન્કર. એટલે કે 2 સળિયા છે, 12 mm ડાયામીટર છે
અને એન્કર બાર એટલે કશું જ નથી, આ સ્ટ્રેટ છે, સળિયા સીધા જ અહીંયાથી આમ જાય છે, તો હું એને સ્ટ્રેટ બારના ફોર્મમાં ગણી શકું છું. ફરીથી એકવાર, અહીંયા બે સળિયા છે અને 25 mm ના બેન્ડ થયેલા છે. હવે જોજો, સેક્શન અહીંયાથી કટ કર્યો છે, રાઈટ? એટલે એ સેક્શન કટ કરેલો છે. તો જે સેક્શન એ કટ કરેલો છે, આનું જ ક્રોસ સેક્શન અહીંયા ડ્રો કરેલું છે. અને એકોર્ડિંગ ટુ ધીસ ક્રોસ સેક્શન અહીંયા મને 4 ડોટ્સ દેખાય છે ઉપરની બાજુ, જેમાં આ એરો કરીને એન્કર બાર જેવું લખેલું છે. અને એ જ ટાઈમે અહીંયા આગળ નીચે કેટલા ડોટ્સ દેખાય છે? મને 2 ડોટ્સ દેખાય છે. જો અહીંયા નીચે 1 2 2 ડોટ્સ દેખાય છે, રાઈટ? અને અહીંયા આગળ એરો કર્યો છે અને નીચે લખ્યું છે કે 4 નંબર્સ 25 mm સ્ટ્રેટ. અહીંયા 4 છે, અહીંયા 4 છે, આ બે કોર્નરમાં પણ છે અને બે અહીંયા વચ્ચે પણ છે, એટલે 4 સળિયા અહીંયા સ્ટ્રેટ બતાડ્યા છે, રાઈટ? એટલે બોટમમાં સ્ટ્રેટ બાર કેટલા છે? 4 સળિયા. એવું જ ટોપમાં કેટલા સ્ટ્રેટ છે? તો કે 2 સળિયા. અહીંયા ભલે 4 દેખાય છે પણ એમાંથી 2 સ્ટ્રેટ જે છે અને બીજા 2 સળિયા બેન્ડ થઈને પાછા અહીંયા નીચે આવે છે. એટલે જો હું અહીંયાથી ક્રોસ સેક્શન કટ કરું કોઈ વચ્ચેથી, તો નીચે કેટલા સળિયા દેખાશે મને? માનો અહીંયાથી હું કટ કરું તો હેલો, હા 6, નીચે 4 તો સ્ટ્રેટ હતા. હા બોલો સર, આ સિંગલ વન સાઇડ બેન્ટ અપ બાર કહેવાય? ના, અહીંયા બેન્ડ થયેલો છે અને અહીંયાથી પાછો અપ થયો છે, એટલે બેન્ટ અપ બાર, ડબલ વાળું મેં જે બતાડ્યું ને બોથ સાઈડ વાળું, ઓકે એવું. એટલે જેવું માનવે આપણને કીધું એ પરફેક્ટ છે કે સર નીચે તો 4 સ્ટ્રેટ હતા જ અને બીજા 2 બેન્ડ થઈને અહીંયા આયા, એટલે હું અહીંયા ક્રોસ સેક્શન કટ કરું તો મને નીચે 6 સળિયા દેખાશે અને માનવ ઉપર કેટલા દેખાશે? 2. ડન, પરફેક્ટ. તો ટોટલ સ્ટ્રેટ બાર નીચે કેટલા છે? 4, ઉપર સ્ટ્રેટ બાર કેટલા છે? 2, અને બેન્ડ થયેલા છે એ કેટલા છે? તો કે 2 સળિયા. ક્લિયર થયું તમારી પાસે હવે કેટલા સળિયા છે? હેલો, Yes, sir. ઓકે. હા સર. ઓકે, તો એ કેલ્ક્યુલેટ કેવી રીતના કરવાના તે જોતા જઈશું હવે આપણે. અને એના માટે એક ફોર્મેટ બનાવી દેવાનું, એન્ડ ધેટ ફોર્મેટ ઇઝ નોન એઝ બાર બેન્ડિંગ શેડ્યુલ. સમજો, તમે સાઇટ ઉપર જાઓ, રાઈટ? એઝ એન આર્કિટેક્ચર કે એઝ એન એન્જિનિયર તમે સાઇટ ઉપર જાઓ તો સાઇટ ઉપર તમારે એક ફોર્મેટ બનાવી અને ફોર્મેટની અંદર લખીને માણસને આપી દેવાનું હોય. આખો દિવસ તો આપણે એની જોડે ઊભા રહેવાનું ના હોય, એટલે આપણે એ ફોર્મેટમાં લખીને એને આપી દઈએ, એટલે એ પ્રમાણે એ સ્ટીલને કટ કરે, બેન્ડ કરે અને તૈયાર કરીને મૂકી દે આપણા માટે, રાઈટ? તો એ ફોર્મેટ કયું છે? તો એ ફોર્મેટનું નામ છે બાર બેન્ડિંગ શેડ્યુલ, રાઈટ? તો એ ફોર્મેટ પહેલું તો એનું ફોર્મેટ યાદ રાખતા શીખવાનું છે, જે ફોર્મેટ હું અહીંયા લખું છું હમણાં. અને ફોર્મેટ છે ડાયા ઓફ બાર. ડાયા ઓફ બાર એટલે ડાયામીટર ઓફ બાર, એવું. ડાયા ઓફ બાર. ફોર્મેટનું નામ બાર બેન્ડિંગ શેડ્યુલ. ઓકે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખશો વધારે સારું છે. સેકન્ડ છે શેપ ઓફ બાર. શેપ ઓફ બાર. નેક્સ્ટ છે લેન્થ ઓફ બાર. નેક્સ્ટ છે નંબર્સ ઓફ બાર.
total length. Weight of bar અને total weight. રાઈટ, ડાયામીટર ઓફ બાર, ડાયા ઓફ બાર એનો યુનિટ કયો હશે? તો કે સર ડાયામીટર mm માં હોય. શેપ ઓફ બાર, શેપનો કોઈ યુનિટ ના હોય. લેન્થ ઓફ બાર, તો લેન્થ ઓફ બાર શેમાં મેજર થશે? એ મીટરમાં. ઓકે, નંબર ઓફ બાર્સ, એ તો નંબર્સ જ હોય એનો યુનિટ. ટોટલ લેન્થ ધેટ ઇઝ ઇન મીટર. વેટ ઓફ બાર કેજી પર મીટર, 1 મીટર લેન્થનું કેટલું વેટ છે, અને ટોટલ વેટ, તો વેટ છે એટલે ટોટલ કેજીસમાં મેજર થાય. બોલો, આ ફોર્મેટમાં કોઈને ના ખબર પડી હોય તો મને હમણાં પૂછો. કોઈ ડાઉટ છે? ના સર. ઓકે, રાઈટ. તો હું હવે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીશ, એટલે ધ્યાનથી જોતા જજો. ફર્સ્ટ હું લખીશ જે આપણે સળિયા જોયેલા છે એ પ્રમાણે ફરીથી એકવાર જોઈ લઈશું. નીચેના જે સળિયા છે એના માટે હું કેલ્ક્યુલેશન કરીશ. તો નીચે જે સળિયા છે એ અહીંયા મને ક્લિયર કટ લખેલું છે. જો ફિગર રીડ કરવાનું પણ શીખવું પડશે, અધરવાઇઝ ખબર પણ નહીં પડે કે આ બધા લીટા છે, લાઈનો ડ્રો કરેલી છે, એની લાઈનો છે, કંઈ જ ખબર નથી પડતી. રાઈટ, તો આ એરો જુઓ, આપણી આર્કિટેક્ચર અને એન્જિનિયર માટે શું છે? ડ્રોઈંગ એ જ લેંગ્વેજ છે. રાઈટ, તો આ ડ્રોઈંગ પરથી તમારે એને રીડ કરવું પડશે, કેમ કે આપણે તો એક્ઝિક્યુશન કરાવવાનું છે આગળ. રાઈટ, તો 4 નંબર્સ 25 mm સ્ટ્રેટ. તો સિમ્પલ હું અહીંયા જઈશ, 25 mm that is the diameter for this છે બાર, એટલે 25 mm લખવાની જરૂર નથી, મેં ઉપર હેડિંગમાં જ લખેલું છે. શેપ ઓફ બાર, તો કેવો શેપ છે? તો કે સ્ટ્રેટ બાર છે, સ્ટ્રેટ બાર. સપોઝ મારે ડ્રો કરવો છે તો અહીંયાથી આમ ડ્રો કરી દઉં છું, અને નીચે છે એટલે એના હુક ઉપર હશે. જો આવો જ સળિયો ઉપર હોય તો એના હુક નીચેની સાઈડે આવશે. રાઈટ, તો અહીંયા હું એની લેન્થ ફાઇન્ડ કરીશ. લેન્થ ઇઝ ઇક્વલ ટુ, નથી વંચાયું તો ફરીથી, લેન્થ ઇઝ ઇક્વલ ટુ, અને બિફોર ધેટ નંબર્સ ઓફ બાર કેટલા છે? તો કે 4. એ મને ક્લિયર કટ અહીંયા લખીને આપેલું છે, 4 નંબર્સ, એટલે મારે બહુ વિચારવાની જરૂર નથી. તો લેન્થ ફાઇન્ડ કરવાનું છે. રાઈટ, અને મને સૃષ્ટિ કહેશે કે આ સ્ટ્રેટ બારના લેન્થ માટેની ફોર્મ્યુલા કઈ હતી? નહીં બોલે, ઠીક છે. તો હા, લેન્થ પ્લસ 9 into diameter plus 9 into diameter. અરે વાહ, તો હોશિયાર થઈ ગઈ. ઠીક છે, તો લેન્થ, સર લેન્થ કેવી રીતના મેજર કરવું? પહેલું તો ધ્યાનથી જોજો, આ જે બીમ છે એ અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને અહીંયા એન્ડ થાય છે. રાઈટ, જો ના ખબર પડે તો મને તરત પૂછજો. પણ આ ઇન ડાયમેન્શન કેટલું છે? 6 મીટર છે, અને અહીંયાથી આટલું ડાયમેન્શન 0.20, અહીંયાથી આટલું ડાયમેન્શન 0.20. બોલો, આટલું ક્લિયર છે? તો પોઈન્ટ એટલે મારે આ બીમનો ફર્સ્ટ છેડો એન્ડ અને અહીંયાથી આ લાસ્ટ એન્ડ ત્યાં સુધીની ટોટલ લેન્થ કેટલી થઈ જાય? તો કે 0.20 પ્લસ 6 પ્લસ 0.20. પણ આ બધું મીટરમાં છે, એટલે મારે એને શેમાં કન્વર્ટ કરવું પડશે? mm માં. તો 0.20 ની જગ્યાએ હું શું લખી શકું? 200 લખી શકું. પ્લસ 6 મીટરની જગ્યાએ શું લખાશે? 6000. પ્લસ અગેન 0.20 ની જગ્યાએ શું લખાશે? 200. બોલો, ક્લિયર છે આટલું? સર પણ બધા યુનિટ્સ મીટરમાં છે તો કેમ mm માં કન્વર્ટ કરું છું? રીઝન અહીંયા ડાયામીટર mm માં છે, તો મારે અહીંયા જે ડાયામીટર લખવાનો છે એ હું ડાયરેક્ટ mm માં જ લખી શકું. અધરવાઇઝ મારે આને જો મીટરમાં લખું તો આ ડાયામીટરને પણ મીટરમાં લખવો પડે મારે. ઓકે, એટલા માટે બધું mm માં કરો, છેલ્લે જે આન્સર આવે એને મીટરમાં કન્વર્ટ કરી દઈશું પાછા. ક્લિયર? પ્લસ 9 ટાઈમ્સ ડાયામીટર 25.
હવે ફરી પાછું કે સર આ આટલું જે કર્યું છે તે રાઈટ છે, ના, હજુ આમાં પ્રોબ્લેમ, એટલે પ્રોબ્લેમ નથી પણ આ રોંગ છે. રોંગ કેમ રોંગ છે? તો અહીંયા થોડુંક તો કવર હશે, યાદ હોય તમને તો બીમમાં આપણે કવર મૂકતા હોઈએ છીએ, રાઈટ, 25 થી 30 mm જેટલું. સર અહીંયા તો મને કોઈ કવર આપ્યું નથી, રાઈટ, ફિગરમાં નથી આપ્યું, પણ એનો મતલબ એવો ના હોય કે કવર ના હોય, રાઈટ. તો એ કવર મારે એઝ્યુમ કરી લેવું પડશે અને કવર એઝ્યુમ કરીએ છે, એક જ મિનિટ, 25 mm. ઓકે, આપણે 25 mm લીધેલું પણ છે, તો હું 25 mm કવર એઝ્યુમ કરું ફરીથી. તો 25 mm આમ બાજુ માઇનસ કરીશ, 25 mm આ સાઈડે માઇનસ કરીશ, તો જ મને જો આ જે લેન્થ છે એ બીમના પહેલા છેડાથી લઈને બીમના છેલ્લા છેડા સુધીની છે, માનો. યસ સર. હા, આમાંથી જો મારે સળિયાની લેન્થ ફાઇન્ડ કરવી હોય તો એ 25 mm આમ બાજુ પણ ઓછો હશે, 25 mm આમ બાજુ પણ ઓછો હશે, માને છે એટલું? હા સર. એટલું માને છે? 25 mm આ સાઈડેથી પણ ઓછું હશે, આ સાઈડેથી પણ ઓછું હશે, 25 mm જેટલું. હા સર. તો એ કવર જે છે એ મારે ટોટલ લેન્થમાંથી માઇનસ કરવું પડશે, અહીંયાથી આટલી લેન્થમાંથી. યસ સર. તો એ હું માઇનસ કરીશ. કોઈને ના ખબર પડી હોય તો મને ફરીથી પૂછજો, તો હું ફરીથી સમજાઈ શકું. ઓકે, તો કવર પણ mm માં છે એટલે ડાયરેક્ટ જ -25 બેવ સાઈડનું મેં કવર માઇનસ કર્યું. અહીંયા સુધી કોઈને ના ખબર પડી હોય તો મને પૂછો ફરીથી. ટોટલ લેન્થ કેટલી આવે છે કેલ્ક્યુલેટ કરીને મને આન્સર કહેવાનો છે તમારે. 6800. 6800 એકવાર વેરીફાઈ કરી લેશો. હા સર. ડન. તો 6800 mm. તો આના મીટર કેટલા? તો કે ધીસ વેલ્યુ ડિવાઇડ બાય 1000 કરો એટલે 6.80 મીટર થઈ જશે, રાઈટ. તો આ જ લેન્થ ઓફ બાર, એક સળિયાની લેન્થ કેટલી છે? 6.80. આવા કેટલા સળિયા છે? 4. તો ટોટલ લેન્થ કેટલી? આ બેનું મલ્ટીપ્લિકેશન કરો, 6.8 into 4 કરો, 27.2. 27.2, that is the total length થઈ જાય છે સર, 27.2 મીટર. ઠીક છે, તો 25 mm ડાયામીટર બાર છે, આવા આ 25 mm ડાયામીટર સળિયાનું વજન કેટલું? તો સર ફિગરમાં જુઓ, તમને અહીંયા આપેલું છે 25 mm નું છે વેટ કેટલું? 3.85 kg/મીટર. પણ સર અમને ના આપ્યું હોય અને જો અમને વાયવામાં પૂછે કે તમને 25 mm નો ડાયામીટરનો સળિયો આપું છું તો 1 મીટર સળિયાનું વજન કેટલું? તો એના માટે કરવાનું ડાયા સ્ક્વેર ડિવાઇડેડ બાય 162, રાઈટ. તો સૃષ્ટિ ડાયા સ્ક્વેર એટલે 25 નો સ્ક્વેર કરો ડિવાઇડેડ બાય 162 કરો, કેટલું આવે છે? સર 3.85. ડન. સર ડાયામીટર નો સ્ક્વેર ડિવાઇડ બાય 162. 162. 3.85 એટલે 89. હે? 3.86. 3.86. હા, ડન. એટલે જે આપણો આન્સર આવ્યો, જે એ લોકોએ આપેલો છે 3.85, તો આપણે એની પાસે જ છે. સેમ વે તમે 12 નો સ્ક્વેર ડિવાઇડ બાય 162 કરો એટલે 0.8888 કેવું આવતું હશે? કરી જુઓ તો. યસ સર. અને 6 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 6 નો સ્ક્વેર ડિવાઇડ બાય 162 કરો. આવી ગયો 0.22. ડન. ઇન શોર્ટ તમને ફોર્મ્યુલા ખબર પડી ગઈ કે સર કશું જ મને આ વજન ના આપ્યું હોય તો હું કેવી રીતના ફાઇન્ડ કરી શકું? તો આના માટેની ફોર્મ્યુલા હું અહીંયા લખી બી દઉં છું કે કેવી રીતના તમને મળશે. ડાયાનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 162 કરો એટલે તમને અહીંયા મળશે, રાઈટ. પણ ફરીથી એકવાર તમને જે આપ્યું હોય એ લખવાનું, ભલે 3.86 આવતું હોય પણ એ લોકોએ 3.85 આપ્યું હોય તો આપણે એ જ લખવાનું, આપણે દોઢ નહીં બનવાનું. ઓકે, તો 3.85 એ જ વેલ્યુ અહીંયા લખી દઈશ, 3.85. હવે તમારે શું કરવાનું છે? આ બેનું મલ્ટીપ્લિકેશન સમજો એકવાર ફરીથી. એક સળિયાની લેન્થ આટલી હતી, આવા 4 સળિયા હતા,
મેં આ બેનું મલ્ટિપ્લિકેશન કર્યું, મને ટોટલ લેન્થ મળી ગઈ. હવે આ 1 મીટર સળિયાનું આટલું વજન, ટોટલ આટલા મીટર છે, તો આ બેનું મલ્ટિપ્લિકેશન કરો એટલે ટોટલ વેટ તમને મળશે. કેટલું થાય છે કરો હવે. 104.7. 104.7. 104.7 kg. તો બોલો આવડશે આવી રીતના ફાઇન્ડ કરવાનું હવે? Yes, sir. કોઈને ડાઉટ હોય તો મને હમણાં પૂછો. સર છેલ્લું વાળું ફરી સમજાવો. કયું? ટોટલ વેટ. સિમ્પલ. ટોટલ લેન્થ ઇન્ટુ વેટ ઓફ, આ જો મીટર, આવું લખવાનું ઓલી છોકરી, મીટર ઇન્ટુ કેજી પર મીટર. તો આ મીટર મીટર કેન્સલ, મને એમાં મળી જશે કેજીમાં. એટલે આ બેનું મલ્ટિપ્લિકેશન કર્યું, એનો આન્સર અહીં આવ્યો કેજીમાં. પડી ખબર? હા. ઓકે, ચાલો. હવે તો કે સર આ એક સળિયા તો થયો છે કે સ્ટ્રેટ બાર જે હતો 25 mm એ થયો. હવે બીજો સળિયો કયો? તો કે અહીંયા છે હજુ બે નંબર્સ 12 mm ના. તો એ પણ હું અહીંયા લખી દઉં છું. ડાયામીટર કેટલો હતો? 12 mm. સ્ટ્રેટ બાર જ છે પણ, એટલે એ એન્કર બાર છે પણ એન્કર બાર હોય તો સ્ટ્રેટ જ, એટલે અહીંયાથી આમ સ્ટ્રેટ, પણ આ ટોપમાં હતા એટલે એના હુક નીચે ગયા. રાઈટ? હવે આની લેન્થ કેટલી? તો એની લેન્થ ફાઇન્ડ કરવા માટે આટલું તો છે જ ને, 200 પ્લસ 6000 પ્લસ 200, આટલું તો હતું જ હતું મારી પાસે. તો હું ડાયરેક્ટ જ આ ટોટલ કરી દઉં તો કેટલું લખી શકું? માનો 6000 પ્લસ 200 પ્લસ 200, ડાયરેક્ટ કેટલું લખી શકું? માનવ 6400. 6400 માઇનસ કવર માઇનસ કરી દો બે બાજુથી, એટલું તો હતું જ. યસ. હા કે ના બોલતા રહેજો. હા કે એટલે મને ખબર પડે કે તમને આવડે છે, નહીં તો મને એવું લાગે કે મને એકલાને જ આવડે છે એવું. ઠીક છે. પ્લસ 9 ટાઈમ્સ ડાયામીટર. તો આનો ડાયામીટર કેટલો છે? 12. તો 9 ટાઈમ્સ ડાયામીટર એટલે 12 પ્લસ 9 ટાઈમ્સ ડાયામીટર. બોલો ક્લિયર છે આટલું? યસ સર. ઓકે, આટલાનું ટોટલ કરો Yes, અને મને sir. કહેશો આન્સર. આટલાનું ટોટલ કરીને આન્સર કહો મને. 6566 ફરીથી ના mm. ખબર, ના સંભળાયું. 6566 mm. 6566 mm. શ્યોર છે આટલું? યસ સર. ઓકે, તો મીટર કેટલું થયું? 6.566 એટલે 6.57 મીટર. લખી શકું હું આટલું? યસ સર. તો લેન્થ Yes, ઓફ sir. બાર એટલે લખાશે 6.57. નંબર ઓફ બાર, તો નંબર જો કેટલું ઈઝી થઈ ગયું છે. નંબર્સ કેટલા છે સર? બે સળિયા છે જ અહીંયા. બે. રાઈટ. તો નંબર ઓફ બાર્સ એટલે નંબર ઓફ બાર્સ 2 થઈ જશે. ફરીથી આ બેને મલ્ટીપ્લાય કરીશ, જે આન્સર આવશે ટોટલ લેન્થ કેટલું આવે છે કરો? 13.14. 13.14. ઓકે. હવે વેઇટ ઓફ બાર, તો 12 mm ડાયામીટર છે, તો આનું વેઇટ કેટલું? તો કે અહીંયા છે જ 0.89, એટલે 0.89 હું અહીંયા લખી દઈશ. સિમ્પલ. હવે આ બેનું મલ્ટિપ્લિકેશન કરો, જે આન્સર આવે તે અહીંયા ટોટલ વેઇટમાં કેટલું આવ્યું? 11.69. ફરીથી સોરી. 11.69. 69. હા 69. ઓકે, તો 11.69 કેજી તો ઉપર લખેલું છે. બોલો આવડશે આટલું? કોઈ ડાઉટ હોય તો મને પૂછો. ડન. તો આ હું મૂકું છું પાછો તમારા ગ્રુપમાં, તમે એમાંથી લખજો. હમણાં ઉતાવળથી આપણે પતાવી દઈએ ફટાફટ. ના ખબર પડે તો પૂછજો, લખવાનું તમે પછી લખજો. બરોબર? અને વિડીયો હું અપલોડ કરી દઉં એટલે એની લિંક પણ મોકલી દઈશ. મોકલ્યું મેં તમારા ગ્રુપમાં. ઓકે, તો ફરી પાછું આગળ જઈશ અને અહીંયાથી આને રિમૂવ કરી લઈશ. હવે બે સળિયા તો થઈ ગયા છે સર, બે સ્ટ્રેટ બાર થયા છે, અને મેઇન વસ્તુ હવે શીખવાની છે મારે કે કેવી રીતના પેલી ડેપ્થ ફાઇન્ડ કરવાની છે બેન્ટઅપ વાળામાં. આ જ મેઇન છે, બીજું બધું આવડી જાય, ઈઝી જ છે. એક કામ કરીશું,